ઓકે હાથ કે દે કાઈ નથી છું પણ શોટ નથી ધીમે આકાઈને મને કીધે મારો બેટો ધીમે આકે ઓકે એ ભાઈ આવી ગયા છો એ બે તો આવડી ગયું પેન પડતો નથી હવે ઉપર થી જાય બેહી જાય બેલેન્સ રહી શકે છે ચાલી નથી એનીવે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ બધાને મને જય સ્વામિનારાયણ શું કહો તમે સોખો ચાલીને હાલવાનું છે સોખો ચાલીને ચાલે છે હે ભાઈ સોખો ચાલીને ચાલો મને ભાઈ અવાજ આવે છે ભાઈ ચલો મારે બનાના બી આવી ગયો અંદર બદામ અંજીર ખજૂર ને બનાના મિલ્ક શેક બને છે જોઈ લો આયા તાર પીવું છે આયા તાર પીવું છે દીકવા મમ પીવું છે એની હકે જોવું છે કે ચલો મને કાલે જે લાસ્ટ નાઇટ વાગ્યું હતું ને એમાં લગાઈ રહી છે કેવું વાગ્યું પૂજા મને દેખાતું નથી હે હે સોલ થયો પગ એક અહીંયા થયો છે ને અહીંયા થયો છે કઈ રીતના થયું હતું હું જતો હતો ગરબામાં સાંઈ ગરબા ક્લાસીસમાં આફ્ટર સો લોંગ બહુ બધી રજાઓ પડી પછી જતો હતો તો શ્યામધામથી જેવો આગળ ગયો ને ત્યાં માર્કેટ ભરાય છે ને ત્યાં મસ્ત શાંતિથી જતો હતો રિક્ષાવાળે સીધી ટર્ન મારી અંદર પછી મેં મારી બ્રેક સ્લીપ ખાઈ ગઈ એમાં પડી ગયો ધીમી ગાડી હતી હેલ્મેટ હતો એટલે પ્રોબ્લેમ ના આવ્યો પણ ખાલી પેન્ટ ફાટી ગયો પછી ત્યાંથી સીધો ગયો હું ક્લિનિકમાં ગૌતમ સરને ત્યાં એણે ડ્રેસિંગ કરી દીધું અને ગરબામાંથી પછી આવી હવે 2 દિવસ ગરબામાં નહીં જાઉં પછી તો કન્ટિન્યુ કરી શકો જોઈએ આ રીતનો તો તમે વિડીયો જોઈ લીધો હશે થોડો મૂક્યો છે જે રીતના ડ્રેસિંગ કર્યું કઈ રીતના એ બધું તો હવે જઈએ ઓફિસ અને હાલે ભાઈ તને હાલો ભાઈ શિવાંશને સ્કૂલે મૂકવા માટેનો ટાઈમ થઈ ગયો છે હાલે ભાઈ ચલો સ્કૂલ જસ્ટ વેઇટ કરીએ છીએ બસની અને રેડી છે મને અહીંયા પગમાં લવકારા એવા મારે છે ને રાજા બહુ લવકારા મારે છે એક દિવસ રહેશે એવું લાગે છે આઈ થિંક ઓઇલ ફોટાડ્યું કપડાં બગાડે ઓઇલ કાઢો છો તો સર્વિસમાં આપી દીધો સર્વિસવાળા ઓઇલ ન કાઢી દે લગાડી દીધું લગાડી દીધું ઓકે વિપુલભાઈ ઓઇલ કાઢે છે કારણ કે હમણાં ફાર્મમાં જવાનું છે ને તો ઓઇલ કોઈને ચોટે નહીં ને કે તો કોઈના મેં છે કે તો હકીકતમાં હોળી પર પ્લાનિંગ હતો ફાર્મનો કાંઈ સેટિંગ જ હતો હોળી પછી મહિના પછી સેટિંગ આવે તો સારું કાં સારું કે નહીં જવાનું તો છે એ ફાઇનલ જ છે જોઈએ ચલો ક્યાં ઉપડવાનું ખાતે હાલો મહાદેવ વાગ્યું છે ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ ક્યારેક લવકારા મારે છે પણ અત્યારે હું જાઉં છું અહીંયા મારે 2 દિવસ છે આ ગેસ્ટો જેવું છે ઝાડા જાય છે અને ઉલટી થાય છે એટલે મેં કીધું અત્યારે તું 12 વાગે ફ્રી થયો જસ્ટ 1 વાગ્યા સુધી ડૉક્ટરે ગૌતમ સર તમને કોલ કરી દીધો આવું છું અને એમનું ચેકઅપ કરી લઈએ કારણ કે પછી અત્યારે ગેસ્ટોના વાયરસ બહુ છે મારા ભાણકીને ભાણિયાને બી એવું જ છે તો બતાવી દઈએ એમ કાંઈ નથી ખાલી ઝાડા ઉલટી છે એવું જ છે ને તો બધો કેવો જો પાછો પડી ગયો છે હાલો કેટલો વેરી તો 10 એટલો રહ્યો સુરેશભાઈ ગુડ મોર્નિંગ હવે તારે ગુડ આફ્ટરનૂન હોય આ સુરેશભાઈ ગુડ આફ્ટરનૂન સુરેશભાઈ એટલી તો ખબર છે એને એટલી તો ખબર છે સુરેશભાઈ કે ગુડ આફ્ટરનૂન ક્યારે થાય શું હાલે બસ શાંતિ છે એવું સમજ આવું એક દી ચોખા લેવા ચોખા કેદી એક દી આવીશું ખાલી દાળ ભાત ખાને કા હે સબ્જી કેની બનાવી છે સરસ નાઈસ
ફૂલ આરામ કરી રહ્યો છે. શું કરો મમ્મી? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છે? મજા. આ કોના ફોટા બનાવ્યા? ચિરાગ અને લીજાનું ડ્રોઈંગ કરી દીધું. કોણ તમારી ફ્રેન્ડે કોઈ કે કર્યું છે ને? નાઇસ નાઇસ વર્ક. ચિરાગ જાડો થઈ ગયો આમાં, જોયું તે? જો આમાં એની પતી આ જો આ ઉલટીની છે બરાબર. ઉલટી થાય તો જ દેવાની છે અને આ દિવસમાં પર ડે એક આપ આવવાની છે. ઓકે હા. અને આ ઓલી પાવડરવાળી છે, આની અંદર પાણી મિક્સ કરીને દવા બનાવવાની. 3 ml 3 ટાઈમ આપવાની છે. આ 1 લીટરમાં આપી દેવાનું છે પાણીમાં અને આખો દિવસ પાયા પાય કરવાનો. પીવી એટલું એમ, પછી હાવ બહુ નહીં. એક દિન બનાવી નાખવાનું. 1 લીટરમાં નાખી દેવાના આખી, હા પણ પછી 24 કલાકમાં જેટલું પીએ એટલું પીવાનું, પછી ફેંકી દેવાનું. કાલથી કરશું. પછી આજ તો અડધો દી હોઈ ગયો. કાલથી કરો. ન થાય ને લીટર. યસ. સો જમવાનું શું લેખું? જમવાનું જો એમાં ફાઇલમાં લખ્યું છે. વચાઈ ગયું બધું. તમે અહીંયા ભાઈને કંઈ છે નહીં, થોડું ઇન્ફેક્શન છે અત્યારે. તો હું ગેસ્ટો નાતે ચાલી રહ્યું છે, એટલો બધો છે નહીં એને, પણ જાડા જાય છે ને ક્યારેક ક્યારેક બેક આવે છે. મેં દવા લઈ લઈ એટલે શાંતિથી. તો ચલો ભોજન લઈ લે. થઈ ગયું મારે દાળ ભાત, તો હું ખાઈ લો. સતીશભાઈ તમે તરબૂચ લઈને આવ્યા ઓફિસે? હા મારા ભાઈ વિવેકભાઈ આવે છે. વિવેકભાઈ આવે છે. ટીકુભાઈ. ચાલો ઓફિસે લાઈટ નથી યાર, અરે યાર, બહુ ગરમી થાય છે યાર. બહુ ગરમી થાય. મસાલો જીગાભાઈ મસાલો. અરે નાખી દો, મસાલો નાખી દો, નાખી દો. જો તમે જો. એ રાહુલભાઈ નાખશે. રાહુલભાઈ નરખો આવડે. જો ભાઈ નાખો તો. રાહુલભાઈ કેમ છે? લાઈટ આવશે કે નહીં આવે? 5 મિનિટમાં આવી માનો. હાલો તો તરબૂચ ખાઈ ની પેલા લાઈટ આવી જાય. રસ્તામાં છે. ટીકુભાઈ આવે છે. ટીકુભાઈ હા ટીકુભાઈ, મુખ્ય મહેમાન છે આવો ટીકુભાઈ. અતિથિ. અમાર સાઈ ગરબાના અમારા ગરબાના પાર્ટનર છે ભાઈ. તમારા તરબૂચમાં જ ભેગા થયા. બસ હવે સાહેબ બહુ મીઠું નાખો ને. પહોંચી ગયો છું ઘરે, બીકોઝ ઓફિસિયલ લાઈટ નથી તો કંટાળો આવતો હતો ને, તો હું ઘરે જાઉં છું. બીકોઝ ફ્રેશ થઈ જાય ને, મોઢા મોઢા ધોઈને પછી યોગી ચોકમાં 2-3 કામ છે તો એ પતાવીએ, મજા કરીએ. તો કેવું હાલે? બે માં નહીં જોવો ને કે નહીં હા. જોવે? હજી હમણાં કોલ કરે તો ઓફિસેથી લાઈટ થઈ, તો હવે હું બહારના કામ અહીંયા યોગી ચોકના પતાવી દઉં અને એક નિકુંજભાઈ પાસે જવાનું છે તો ત્યાં જઈ આવું, સ્ટોપર લેવાની છે લઈ આવું, અને ત્યાં બાજુમાં કેલ્વિનની ઓફિસ છે તો ફાઇલ લઈ આવું. મળીએ. બંધ કરી દે. બા જાય છે પેલે નીચે. હાલો જાઓ. એટલો તો પણ બે આજ તો એટલું લોહી પીવે છે. हेलो मम्मी, मम्मी का मगज जाता हुआ, मम्मी का टेम्परेचर बढ़ता हुआ. હાલો આલ્યો પાણી અને જાઓ, હાલો રમો. ટાટા બાય બાય. હાલો હવે તું ઓલાને સમજાય. આવું છે પેલા હોમવર્ક કરી લઈ ફટાફટ. હોય ગયો છે. તું હું કામ ખીજાણી? તને ખબર ન પડે નો ખીજાવે છોકરાઓને? હાથ કહેજે. મારા તરફથી એક હાથ કહેજે ને. હા. કેટલી ગ્રેડ આવે તમારી? ઘણી છે હજી. હાલો ભાઈ, બે સ્ટોપર આવી ગઈ છે. જય ટ્રેડર્સમાં નિકુંજભાઈ કેમ છો? નિકુંજભાઈ મજામાં ને? જે આપણે બાથરૂમનો લોક તોડવો પડ્યો ને એની અંદર સ્ટોપર કરવાની છે. તમારા હોલસેલ વેપારી છે તો સસ્તી મળી જાય ને થોડીક, તો લઈ લઈ. શું કેવું? આ કેનું છે? એ છે થિનર, કલરમાં નાખવાનું થિનર છે. હાલ છે, વાંધો નહીં. હવે નહીં મારો હવે નથી પીવી. તો મગાવી દો. નથી પીવી. વાન કહેતો તો મેં તો ક્યાં જીગા એમ. જીગાભાઈ કહેતા લોક લેવા. હું થયું ફાર્મનું નક્કી કર્યું કે નહીં? ફાર્મનું નક્કી થઈ ગયું. કઈ તારીખ? 29 મજા આવશે. પહોંચી જવાનું. કેનું શાક બનાવશો? હોય ને શાક બા કાંઈ વરાળિયા રીંગણાનું શાક બનાવવાનું. કાંઈ નથી બનાવવાનું, સીધું લઈ લેવાનું છે ત્યાં. ફાર્મમાં એટલે જતા હોય આપણે. તૈયાર આરામ જ કરો. તૈયાર આટલે આપવા મજા જ કરવા જવાનું. તો ચલો મજા કરીએ. હોળી છે કાલે, ખબર છે ને? કાલ જવાનું ને આપણે. હાલો તો બ્રો મળીએ હવે, જઈએ. ચલો
રમો રમો બે શાંતિથી બધા રમો. રમે છે રમવા છે. ચેવડો બનાવો. સારા થઈ ગયા ને. મકાઈનો ચેવડો બનતો શું બને છે? રોટલીની શાક અને સેવડો તે બનાવ્યો કે બાકી છે? બતાવી દો. વાહ ચલીએ તો મસ્ત આજે ડિનરમાં છે મકાઈનો ચેવડો ને રોટલીની સબ્જી. એની પહેલા તમને વાત કરો ને તો ફૂકાવતી આવ્યો ફોન. આજે તમારી એનિવર્સરી છે. હું તો ભૂલી ગયો હતો. તું ભૂલી ગઈ હતી? કેટલા વર્ષ પૂર્ણ કર્યા? 9 વર્ષ પૂર્ણ કર્યા. આમ ભૂલી ગયા બે. અને આવું થાય ક્યારે. નીતાબેનને આગળ ફોન કર્યો હતો. નીતાબેનની ગઈકાલ હતી. એને બપોર યાદ આવ્યું કુમારને 10 વાગે. કુમારે મેસેજ કર્યો. એને બપોર ખબર પડી. અમને રોંડે તો 9 વર્ષ કમ્પ્લીટ થાય ખુશીમાં આવે. આવું આવ્યું 9 વર્ષની ખુશીમાં. એલા રોવાનું થોડું હોય હવે. ના પાડે છે પણ પછી ના પાડે છે. ચલો તો અમારા 9 વર્ષ ફિનિશ થયા છે ને હવે ભોજન લઈ લઈએ મસ્ત ચકાચક. અત્યારે સ્ટોરી મૂકી મેં આગળ મેસેજ કરજો. કેમ ભૂલી ગયા હતા? હા ભૂલી ગયા હતા. શું કેવું? પ્રોબ્લેમ પડ્યો તો લાઇટ નહોતી ને. તાર લાઇટ ક્યારે પાવર નહોતો. અમારે ઓફિસે પાવર નહોતો એટલે બપોર પછીનું કાંઈ કામ નહોતું. પાવર નહોતો એનું કારણ છે કે મેન લાઇન બંધ હતી ને. આખું સાઉથ ગુજરાતમાં પ્રોબ્લેમ હતો. નવસારી, વલસાડ, સુરત, બાલાજી આ બધા એરિયામાં. અને બધા ટોરેન્ટને ઓફિસે પહોંચી ગયા. ધબધબાટી બોલાવી. અને રીલ્સ હું જોઉં ત્યારનો. ભરપૂર માત્રામાં મકાઈ का आनंद लिया जा रहा है. આ છે શિવાંત માટે. કોનો છોકરો? વિપુલભાઈ. વિપુલભાઈ ક્યાં રહે છે? એટલે વિપુલભાઈ ને માથે લાંબા લાંબા વાળ છે ઈ. લાંબા લાંબા વાળ છે ઈ. લાંબા વાળ છે ઈ જ ને. લાંબા વાળ છે ઈ ને. તેરા નામની પાથી પાડે ઈ. તેરા નામની પાથી પાડે ઈ. ઈ તેરા નામની પાથી પાડે ને ઈ જ. ધોરાજી થી લાઈવ છે. ધોરાજી થી લાઈવ. વાહ બે વાહ. એન્જોય કરો. એન્જોય. અમે જઈએ છીએ ઘર લેવા માટે. રેડી થઈ ગયા. ચલો ગટુને રાખો છો ને અહીંયા. તારથી ભૂલથી થયું ને. જો તો હા એને ભૂલથી કર્યું છે. હાલો દાંત કાઢો. પલ્લે હોળી હોય તો પલ્લે. હાલો પલ્લાળો એને. હાલો એને પલ્લાળો. હા હોળીમાં નહીં હાલો. ક્યાં ફરે છે તમારે પિતાશ્રી? સ્નોફોલ છે ને. સ્નોફોલ છે ને પૂરેપૂરો. એ શિવો આ શું છે? પેપ્સી જોઈ લો. ઓલી દીદીને આપી. દીદીને બોલાય જાજે. લેતો જાય ને અહીંથી ન આવું હોય તો. જોજો તો જામી ગયું છે. વાહ જો કેમ ખાવાનું? જો જો એટલે ખાવ. જો કઈ રહ્યો પાકી ગોળિયું સીવું યાર. હાલો આ બી તો રેડી છે બરોબર. હાલો એનો છેડો છૂટી ગયો બરોબર છે. બીજું ગોતો. તો અહીંયા પેલો બ્લોક છે તો આનો તું ક્યાંય છે? કાંઈ 10 સુધી કરવું છે હું એ નથી ખબર પડતી. જો આ 2 ટ્યુબલાઇટ નાખી એટલે અહીં અંજવાળું થઈ ગયું. અંધારું પડતું હતું. બીજું કાંઈ કામ નહોતું. એ જ કામ હતું. તરબૂચનો ખોખામાં ટેટી છે એમ ને. ઓકે ચલો ટેટી ચાલુ છે. 52 ભગવાન ઓકે
ચલો ટેટી ખાઈને સુઈ જવાનું છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયો. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.